ફરવા જવું હોય કે ઘરે આપણે હોઈએ પણ ગુજરાતીઓની તો ભાખરી તો ફેવરેટ જ હોય છે। તો મિત્રો આ ભાખરી આપણે જે બનાવી રહ્યા છે તેને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ચા અથાણા સાથે ખાઈ શકો છો। તો ચાલો આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એની માટે અહીંયા આગળ આપણે 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ બાજરીનો લોટ લેવાનો છે અને एक मसालो तैयार करिए। तो एनी माटे 1 चमची तल लीधा है, 1 चमची जीरु लीधुं है अने 1 चमची अजमो लीधो है। हवे आपणे आने वेलणनी मददथी बरोबर रीते आवी रीते मैश करी लईशुं। पाटली उपर ज आपणे मैश करी लेवानुं छे, अधकचरू वाटी लेवानुं छे। हवे एक पेस्ट तैयार करिए। तो एनी अंदर आपणे लईशुं 1 लीलुं मरचुं अने 3 થી 4 लसणनी कड़ी अने एनी पेस्ट बनावी लईशुं। અને આ જુઓ તમે ફ્રેન્ડ્સ, આવી આપણી જે પેસ્ટ છે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જે આપણે મસાલો કૂટીને રાખ્યો હતો એને આપણે નાખી દઈશું લોટની અંદર અને પછી આપણે નાખીશું ફ્રેશ મેથી। તો મેં આગળ ફ્રેશ મેથી વાપરી છે, પણ તમારી પાસે ના હોય તો તમે કસૂરી મેથી પણ વાપરી શકો છો। તો આ મેથી નાખી દીધી આપણે। હવે જે પેસ્ટ બનાવીને રાખી હતી ને એ પેસ્ટ નાખી દઈશું અને જો તમારી પાસે લસણનો પાવડર હોય તો લસણનો પાવડર પણ નાખી શકાય છે। પછી આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી નાખીશું હિંગ। હિંગથી જે છે આ આપણે ભાખરી બનાવીશું એમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। પછી નાખીશું આપણે તેલ અને ફ્રેન્ડ્સ તમારે તેલ નાખવાનો બિલકુલ પણ કચાશ નથી કરવાની। તો તમે તેલ અહીંયા આગળ 5 થી 7 ચમચી મેં નાખ્યું છે। તેલ તમારું વધારે હશે તો જ આ જે ભાખરી જે છે એ સરસ બનશે। પછી તમે કહેશો કે ભાખરી કડક નથી થતી, એટલે તમારે 5 થી 7 ચમચી તો ઓછામાં ઓછું તમારે આવી રીતે આ મેજરમેન્ટમાં તમારે નાખવું જ પડશે તેલ। અને હવે પછી બરોબર મિક્સ કરી લેવાનું છે। જો તમે મુઠ્ઠી વડે એ રીતનું આપણે તેલ નાખી દેવાનું છે મોવણ। હવે થોડું થોડું પાણી કરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે। આ લોટ જે છે આપણે કઠણ જ બાંધવાનો છે મિત્રો, ઓછો નથી રાખવાનો। બાકી ભાખરી જે છે આપણી કડક નહીં બને અને સરસ નહીં લાગે। તો તમે જુઓ મેં આગળ લોટને જે છે એકદમ થોડું થોડું કરીને જ પાણી નાખીને કડક લોટ બાંધવાનો છે અને લોટ તમે જોઈ શકો છો। હું તોડીને બતાવું તમને। આવી રીતે તમારો લોટ તૈયાર થશે અને જો બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે અને પાણી સહેજ પણ વધારે પડ્યું તો તમારી ભાખરી જે છે એ પોચી બની જશે, બરાબર છે। એટલે તમારે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એકદમ થોડું થોડું કરીને જ પાણી નાખવાનું છે અને પાણી નાખ્યા આપણે લોટ બાંધ્યા તરત જ તમારે ભાખરી વણી લેવાની છે। મૂકી રાખશો તો મેથી જે છે એ પાણી છોડશે, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો। હવે આપણે જે છે લુઆ તૈયાર કરી લઈશું અને ભાખરી પણ બનાવી લઈશું। તો અહીંયા આગળ મેં લુઆ તૈયાર કરી લીધા છે। હવે આપણે વણી લઈએ ભાખરીને। આ ભાખરીને તમે મીડિયમ સાઇઝની પણ વણી શકો છો, પણ મોટી પણ વણી શકો છો, પણ સહેજ નાની રાખશો તો ખાવામાં બહુ જ સરસ લાગશે અને સ્ટોર કરવામાં પણ સહેલાઈ રહેશે। તો તમે જોઈ શકો છો કે આ ભાખરી મેં વણીને તૈયાર કરી લીધી છે અને આ રીતે તમારી થિકનેસ નાખવાની છે। સહેજ જાડી રાખશો તો આપણી જે ભાખરી જે છે એ કડક સારી લાગશે ખાવામાં। અને આ ભાખરી જે તમે બહાર ફરવા ગયા હોય તો પણ જોડે લઈ જઈ શકો છો અને ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો મિત્રો। તો તમે ફ્રેન્ડ્સ અમને આ મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી વિડીયોને અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ। આવી જ નવી નવી રેસીપીઓ મળતી રહેશે તમને। હવે તમે જુઓ અહીંયા આગળ આપણે તેલ નાખીને બરોબર રીતે શેકી લેવાનું છે અને એકદમ ધીમા ગેસે જ શેકવાનું દેવાનું છે, જરા પણ ઉતાવળ કરવાની નથી। શેકાતા શેકાતા મને 5 થી 7 મિનિટ થઈ ગઈ હતી। ધીમા ગેસે શેકશો તો જ આપણી ભાખરી સરસ અને કડક અને ક્રિસ્પી બનશે। તો તમે જુઓ આ ભાખરી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે અને એકદમ કડક કડક થઈ છે। હું તમને બતાવું તો જુઓ તમે ફ્રેન્ડ્સ, આ ભાખરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલી સરસ લાગે છે। તમને ગમે ત્યારે ભૂખ લાગે દિવસમાં ત્યારે પણ તમે ખાઈ શકો છો અને પૂરા 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘેર બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી। જુઓ તમે એકદમ ક્રિસ્પી ભાખરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ આપણે આગલા કુકિંગ વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય અને રાધે રાધે બધાને। હર હર મહાદેવ।